પણ બાળકો માટે તો આ છે મસ્તી, આનંદ અને સ્વતંત્રતાનો સમય. જેમ જ પરીક્ષાઓ પૂરી થાય એમ જ બાળકોના મનમાં એક જ વિચાર આવે કે હવે તો રજાઓ શરૂ. સવારે વહેલા ઉઠવાની જરૂર નથી, સ્કૂલ બેગ નથી, હોમવર્કનું ટેન્શન નથી, માત્ર રમવું, ખાવું અને મજા કરવી. ઉનાળામાં બાળકોની દુનિયા જ બદલાઈ જાય છે. ગામડે જવાનું હોય તો એમાં તો કંઈક અલગ જ ખુશી હોય છે. દાદા દાદી સાથે બેસીને વાર્તાઓ સાંભળવી, ખેતરમાં દોડવું અને કુદરતની વચ્ચે દિવસ પસાર કરવો, આ બધું બાળકોના હાથમાં કેરી પકડીને રસથી ભરપૂર ખાવાની મજા એ કોઈ પણ ચોકલેટથી વધારે જ હોય છે. કેરીનો રસ હોય, મેંગો મિલ્કશેક હોય, કાચી કેરીની ચટણી, આ બધું ઉનાળાને મીઠો બનાવી દે છે. બપોરે ભલે તાપ હોય પણ સાંજે ફરી બાળકોની મજા શરૂ થાય છે. ગલીમાં ક્રિકેટ રમવું, સાયકલ ચલાવવી, મિત્રો સાથે દોડધામ, આ બધું ઉનાળાની ઓળખ છે. અને રાત્રે છત પર સૂવાનો અનુભવ, ઠંડી હવા, તારાઓથી ભરેલું આકાશ, બાળકો માટે તો આ એક સ્વપ્ન જેવી દુનિયા હોય છે. પરંતુ ઉનાળો બાળકોને કેટલીક શીખ પણ આપે છે, જેમ કે પાણીનું મહત્વ. મોટા લોકો વારંવાર કહે છે કે પાણી બચાવો, અને ધીમે ધીમે બાળકો પણ સમજવા લાગે છે કે પાણી કેટલું કિંમતી છે. ઉનાળો એટલે માત્ર રજા નથી, આ સમય છે બાળકોના મનને ખુશ રાખવાનો, તેમની કલ્પનાઓને ઉડાન આપવાનો અને જીવનના નાના નાના પળોને આનંદથી જીવવાનો. આખરે ઉનાળો અને બાળકો બંને એકબીજા માટે બન્યા હોય એવું લાગે છે. એક આપે છે સમય તો બીજું બનાવે છે સમયને યાદગાર.